આજરોજ ભુજ ખાતે કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, ધારાસભ્ય શ્રીઓ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રજાહિતના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કચ્છ કલેક્ટર શ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી। સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ રોડ રસ્તાઓનું સમારકામ, ખેતી સહાય, પેયજળ વિતરણ અને આરોગ્ય અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી। જ્યારે અબડાસા ધારાસભ્યશ્રીએ પાર્કિંગ, ટ્રાફિક સમસ્યા તેમજ વોટર શેડ, કેનાલ રિપેરિંગ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને GSRD દ્વારા રોડ રસ્તાનું સમારકામ, કંપનીમાં સ્થાનિકોને રોજગારી, નખત્રાણામાં ટાઉન હોલ માટે જમીન ફાળવણી તેમજ જાબરી અને તલલૈયારી ડેમનું કાર્ય, જૂના હકપત્રો, નખત્રાણા બાયપાસ, કાયદો અને વ્યવસ્થા, RTO અને પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને દંડની વસૂલાત, ST બસ, ગૌચર જમીન, પેયજળ શુદ્ધતા વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી। ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે નેશનલ હાઈવેથી નાગોર ગામની રોડ કનેક્ટિવિટી, ભુજ ભીમાસર હાઈવે સમારકામ, પીવાના પાણીનું આયોજનપૂર્વક વિતરણ વગેરે પ્રશ્નોની રજૂઆત કલેક્ટર શ્રી સમક્ષ કરી હતી। ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ ટ્રાફિક નિયમન, રોડ રસ્તાઓનું ઝડપથી સમારકામ, કંડલા પોર્ટને કનેક્ટ કરતા રોડ પર ડાયવર્ઝન અને ટ્રાફિક નિયમન, ખેડૂતોને સિંચાઈ માટે પાણી વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા। માંડવી મુન્દ્રા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ કન્ઝ્યુમર પેટ્રોલ પંપના ધારાધોરણ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી વિકાસ કાર્ય માટે મંજૂરી તેમજ રોડ રસ્તાનું સમારકામ, વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ વગેરેને લઈને પ્રશ્નોની રજૂઆત કરી હતી। સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી પુરુષોત્તમભાઈ મારવાડાએ અબડાસા તાલુકાના ડુમરાના ખેડૂતોને સાંથણીની જમીનના હકો, નર્મદા કેનાલ સરધન લિંક કામગીરી બાબતે ખેડૂતોની રજૂઆતો, અબડાસા વિસ્તારના ઘોરાડ અભયારણ્યમાં વીજ કનેક્શન, સિંચાઈની સિઝનમાં જરૂરિયાત મુજબ પાણી વિતરણ, ખેડૂતોને 24 કલાક વીજ પુરવઠો વગેરે પ્રશ્નોની રજૂઆત કરી હતી। કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલે પ્રજાના પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને તાત્કાલિક નિવારણ લાવવા અંગે સૂચના આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કલેક્ટરશ્રીએ નાગરિકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે ઉદ્દેશ્ય સાથે ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીશ્રીઓને સૂચના આપી હતી। આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી DP ચૌહાણ, નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।